ભારતમાં મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરોમાં ગર્ભાશયના મુખનું કેન્સર બીજા ક્રમનું સૌથી ઘાતક કેન્સર છે. આ જીવલેણ બીમારી મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા ફેલાય છે. આ ગંભીર બીમારીને જડમૂળથી ઉખેડવા માટે ભારત સરકાર દ્વારા એક મક્કમ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વડાપ્રધાન દ્વારા રાજસ્થાનના અજમેરથી આ રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનનો ગરિમામય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં પણ હીરાનગરી સુરતમાં અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. સ્મીમેર હોસ્પિટલના ડી બ્લોક સ્થિત લેક્ચર હોલ ખાતે સવારે 11:30 કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર, દંડક શાસક પક્ષના નેતા, હોસ્પિટલ કમિટીના ચેરમેન અને માજી મેયર ખાસ ઉપસ્થિત રહ્યા. આ રસીકરણ અભિયાન અંતર્ગત ચોક્કસ વય જૂથની કિશોરીઓને આવરી લેવામાં આવી. જે કિશોરીઓએ પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને રસીકરણના પ્રારંભના 90 દિવસની અંદર 15 વર્ષ પૂર્ણ કરતી હોય તેવી કિશોરીઓ આ માટે પાત્ર ગણાશે. સરળ શબ્દોમાં કહીએ તો જે કિશોરીઓનો જન્મ 1/1/2011 થી 29/2/2012 ની વચ્ચે થયો હોય તેવો 1 વર્ષનો કોહોર્ટ આ રસી મેળવી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 57 શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોને કોલ્ડ ચેઇન પોઈન્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં સહકાર આપે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રસીકરણ કરાવી કાર્યક્રમને સફળ બનાવે તેવી અપીલ કરાઈ હતી. આજે વૈશ્વિક નેતા, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પૂરા ભારત દેશની દીકરીની ચિંતા કરતા દેશમાં વધતું કેન્સરનું પ્રમાણને અટકાવવા માટે એક એચપીવી વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને દેશની દીકરીઓની, બહેનોને ભવિષ્યમાં કોઈ દિવસ કેન્સર ન થાય એની ચિંતા કરી આજે દેશના દીકરીઓની ભવિષ્ય માટે એક વેક્સિન એચપીવી વેક્સિનની લોન્ચિંગ કરી અને આવતીકાલથી આ તમામ સેન્ટરોમાં 9 વર્ષથી 15 વર્ષની દીકરી સુધીના તમામ દીકરીઓ માટે આજે વેક્સિનેશનનું કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એટલા માટે હું વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીજી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારે તમામ સુરતવાસીઓને, દીકરીઓને વિનંતી કરું છું કે આપણે પોતાની સુરક્ષા કરવા માટે આપણે નરેન્દ્ર મોદીજી એમના દ્વારા, આપણી સરકાર દ્વારા વિનામૂલ્યે વેક્સિનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવશે. ત્યાં જઈને આપણે પોતાનું વેક્સિનેશન લઈ પોતાનું જીવન સુરક્ષિત કરજો. એવી 2048ના વિકસિત ભારતની એક આગલી કડી વધતા હું નરેન્દ્ર મોદીજીના ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન કરું છું. આજે સર્વાઇકલ કેન્સર આ ખૂબ ચિંતાનો વિષય છે. ત્યારે કિશોરીઓનું, મહિલાઓનું ગુણવત્તાસભર શ્રેષ્ઠ આરોગ્ય બને આ માટેની ચિંતા આદરણીય વિશ્વ જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. જેના ભાગરૂપે આજે રાજસ્થાનના અજમેર ખાતેથી રાજ્યવ્યાપી સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો શુભારંભ કરવામાં આવ્યો છે. એચપીવી આ વેક્સિનનું આજે સમગ્ર રાજ્યમાં જ્યારે શુભારંભ થયો છે ત્યારે તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ આ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલિકાઓને, એટલે કે જે કિશોરીઓની ઉંમર 14 વર્ષ પૂર્ણ થઈ છે અને 15મા વર્ષમાં પ્રવેશ થયો છે, આ દીકરીઓનું વેક્સિનેશન થશે. અને આ ખૂબ ચિંતા કરી છે જ્યારે અમારી સરકારે, ત્યારે મને ખૂબ ગર્વ થાય છે કે સુરત મહાનગરપાલિકાના 57 જેટલા હેલ્થ સેન્ટરો પર આ વેક્સિનેશનના કેમ્પ થશે. જેમાં જાગૃત મહિલાઓનો, એનજીઓનો, આશા વર્કર બહેનોનો અને સ્થાનિક પ્રમુખો, સોસાયટીના પ્રમુખો અને અમારા કાર્યકર્તાઓના સહયોગથી આ કેમ્પ થવાના છે. એટલે ખૂબ મોટી આરોગ્યલક્ષી આ ઉપલબ્ધિ છે અને એનો જ્યારે આજે શુભારંભ થયો છે તો એનો મને વિશેષ ગર્વ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ભગીરથ કાર્યમાં શહેરવાસીઓ સહયોગ આપશે. ત્યારે હું આપ સર્વ શહેરવાસીઓને પણ, મારા સુરતીઓને પણ અપીલ કરું છું કે આ સર્વાઇકલ કેન્સરની વેક્સિન દીકરીઓને અપાવીએ અને આ ભગીરથ કાર્યમાં આપ બધા જ સહયોગી બનો એવી અપીલ સાથે જય દ્વારકાધીશ.